નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉક્ટર શરીફાબેન વીજળીવાળા, વ્યાખ્યાનમાળા સંયોજક મિત્ર ડૉક્ટર નરેશ શુક્લ, સૌ વિદ્યાર્થી મિત્રો, સાદી અધ્યાપક મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી હું યોગેન્દ્ર પારેખ આપ સૌને વંદન કરું છું। આજે આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીની મનોરથ નવલકથા વિશે સાહિત્ય અને સમાજ સંદર્ભે મારે વાત કરવાની છે। વિદ્યાર્થીલક્ષી વ્યાખ્યાનના ઉપક્રમે આપણે સાહિત્ય અને સમાજના સંદર્ભમાં જ્યારે મનોરથની વાત કરીએ ત્યારે સાહિત્ય અને સમાજના સંબંધ વિશે એક સામાન્ય સમજ જે આપણી સૌની છે એનું પુનરાવર્તન કરી લઉં। કોઈ પણ સર્જક પોતાના સમયમાં, પોતાના સમાજમાં આસપાસના પ્રજાજીવનના પ્રવાહોથી પરિચિત હોય છે, પ્રભાવિત થાય છે અને પોતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી એ સમાજને પ્રભાવિત કરે છે। સમાજ ઉપર સાહિત્યકાર અસર છોડે છે અને સમાજની સાહિત્યકાર પર અસર પડે છે। સર્જક સર્જનાત્મક રીતે પોતાના સમયને પોતાના શબ્દમાં અભિવ્યક્ત કરે છે। સર્જકનું નિરીક્ષણ, અભ્યાસ, અનુભૂતિ, સંવેદન નું રસાયણ અભિવ્યક્તિ પામે છે। અનુભવ, અનુભૂતિ, સંવેદન અને ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ, આનો પાકો મેળ પડે। સામાજિક નિસ્બતનું સાહિત્ય કલાત્મક નથી જ હોતું એમ નથી હોતું। જીવન ખાતર કલા અને કલા ખાતર કલા એવા બે વિચારોથી આપણે સૌ પરિચિત છીએ, એટલે એમાં અત્યારે વધારે પ્રકાશ પાડવાનું આવશ્યક નથી લાગતું મને। પરંતુ આ નવલકથા લખતી વખતે સર્જકના મનમાં પોતાના સમય વિશેની વાત કરવાનો જે રસ છે એ જીવન રસ, શિક્ષક તરીકેની ભૂમિકા ખૂબ મહત્વની છે। આ લઘુ નવલનું મુખ્ય પાત્ર સદાશિવ વિચારે છે, જે પોતે લેખક છે। એ સદાશિવનો જે વિચાર છે એ હું પહેલા આપને જણાવું છું કે સમાજનો ખોટકાઈ પડેલો રથ ચાલે એ માટે હાથ લંબાવવાની જવાબદારી મારી નથી। તટસ્થ હોવાના યશનો લોભ મારે ક્યાં સુધી કરવો? હું જાણીતો ન હતો ત્યારે સહન કરનાર વ્યક્તિઓ કે વર્ગોના પક્ષકાર તરીકે વર્તી શકતો। 1981ના આંદોલન વખતે પણ મારી રુચિ શક્તિ પ્રમાણે કશું કરી છૂટતો, પણ આજકાલ નિવૃત્ત થયા પછી તો એક સાદું સીધું નિવેદન કરવા જતાં પણ બધી બાજુથી વિચારવાની ટેવ પડી ગઈ છે। કોને શું લાગશે? વાંક દેખા લોકો શો અર્થ તારવશે? આ સદાશિવની વાત છે। લેખકે નિવેદનમાં જ કહ્યું છે કે સદાશિવ દ્વારા મેં મારું મંતવ્ય રજૂ કર્યું છે, પણ પાછા ઉમેરે છે મેં મારું મંતવ્ય રજૂ કર્યું હોવા છતાં એ પાત્ર સાથે મારે સીધો સંબંધ નથી। લેખકનું આ જે નિવેદન છે એના પૂર્વાર્ધ સાથે આપણે સહમત થઈ શકીએ છીએ કે સદાશિવમાં સતત આપણને સર્જક રઘુવીરભાઈ દેખાયા કરે। એ પાત્ર સાથે મારે સીધો સંબંધ નથી, એ એમના નિવેદનનો ઉત્તરાર્ધ છે, એની સાથે સંમત થવામાં મુશ્કેલી પડે એવું છે। પણ એકંદરે સદાશિવના પાત્રમાં વ્યક્ત થતા સર્જક માનવતા પ્રેમી છે, સમરસતા ઈચ્છે છે, સામાજિક સદભાવ ઈચ્છે છે, પરંપરાગત અર્થમાં ધાર્મિક નથી, કારણ કે કર્મકાંડ કરતા નથી,
ધાર્મિક કર્મકાંડમાં માનતા નથી, પરંતુ રથયાત્રા નીકળે અને શાંતિ જળવાઈ રહે એમાં એમને રસ પડે છે. અને એ દરમિયાન એમને જે પાત્રો અને પરિસ્થિતિના સંપર્કમાં આવવાનું થાય છે એમાંથી એક વિચાર પ્રધાન નવલકથા તરીકે આપણી પાસે આખી વાત ઉપસી આવે છે. સદાશિવ જાગૃત છે આ લઘુ નવલકથાનું મુખ્ય પાત્ર. એને પ્રશ્ન થાય છે પોતાની જાત માટે પણ કે દેશ આઝાદ થયાના 38 વર્ષમાં અમારી પેઢીએ શું કર્યું. આપણે જ્યારે આ તો જે વર્ષમાં વાત કરીએ છીએ તે આઝાદીનું અમૃત મહોત્સવ વર્ષ છે, 75મું વર્ષ છે. 38મું વર્ષ એટલે 1985નું વર્ષ. અને આ નવલકથાના કેન્દ્રમાં 1985નું વર્ષ છે. 1985ની રથયાત્રા છે. રથયાત્રા અને અમદાવાદ આ બેને બહુ જુદો સંબંધ છે. એની વાત આપણે આગળ કરતા રહીશું. તો આ આઝાદી પછીના 38 વર્ષના પ્રજાજીવનનો સદાશિવને પ્રત્યક્ષ અનુભવ છે. અને માત્ર એટલો જ નથી, કારણ કે અધ્યાપક છે એટલે સમગ્ર માનવ સભ્યતાની પરંપરાનો, વિવિધ ધર્મોનો એવા ઉલ્લેખો પણ આપણને નવલકથા મળે છે કે મહાપ્રજ્ઞજીને વાંચતા વાંચતા એમણે વચનામૃતનો પણ અહેવાલ આપ્યો છે, ઉલ્લેખ કર્યો છે, મહાપ્રજ્ઞજીનો ઉલ્લેખ પણ કર્યો છે, ગીતાની વાત પણ આવે લઘુ નવલમાં. તો એ સદાશિવ માત્ર લેખક વક્તા હોવાના નાતે એ માનવ સભ્યતા અને પ્રજા જીવનનો યુગોનો જે સંસ્કાર વારસો છે એનું ભાથું છે એમની પાસે. એટલે સદાશિવનું કથન, એનો અભિપ્રાય અને અભિવ્યક્તિ ખૂબ મહત્વના બની જાય છે. આ લઘુ નવલમાં વ્યક્ત થતા પાત્રો જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ બધાને દોરવણી આપતા પાત્ર તરીકે પણ સદાશિવ ઉલ્લેખનીય બને છે. તો જે સમય છે એ કયો છે? મેં કહ્યું તેમ 1985નો. રથયાત્રા કાઢવા માટે સરકારની મનાઈ છે. મંદિરનું જે વહીવટ તંત્ર છે, મહંતશ્રી છે, અમદાવાદની પ્રજા છે. જો પ્રજા છે એ તો પ્રસ્તાવનાનું પણ શીર્ષક છે. અને પ્રજામાં તો દરેક જાતિ હોય. તો કોઈને ખાતરી નથી કે રથયાત્રા નીકળશે કે નહીં, કારણ કે પોલીસ બંદોબસ્ત છે ન નીકળવા માટે, શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે. રથયાત્રા નીકળે અને કંઈક ચમકલું થાય ને એમાંથી તોફાન થાય તો? અનામત વિરોધી આંદોલનના તોફાનો થઈ ચૂક્યા છે, થઈ રહ્યા છે. એવા સમયમાં 20મી સદીના 9મા દાયકાનો આ પૂર્વાર્ધ છે. આમ હું બોલું ત્યારે એ 20મી સદીના 9મા દાયકાના પહેલા 5 વર્ષ. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. અલબત્ત એને આ લઘુ નવલને કોઈ સંબંધ નથી, પણ સમાજ, સાહિત્ય, ઘટનાક્રમો, રાજકીય ઘટનાક્રમો પ્રજાજીવનને દરેક વખતે, દરેક સમાજમાં, દરેક સમયમાં અસર કરે છે. તો 1985ની રથયાત્રા વખતે જાહેર શાંતિના ભંગની દહેશત છે, અનામત વિરોધી આંદોલનની આગ છે. રથયાત્રા નીકળશે કે નહીં એ વિશે શંકા છે અને એ સમસ્યા તરીકે છે. રાજ્ય પાસે પ્રતિબંધની સત્તા છે, પણ પ્રજાના સામૂહિક સંકલ્પનો વિજય અહીં આપણે આ લઘુ નવલમાં જોઈ શકીએ છીએ. અને સામૂહિક સંકલ્પનો વિજય થાય તો પ્રજાની સત્તા છે એવું સાબિત થાય એ સર્જકનો ભરોસો છે. એટલે આ નવલકથામાં વ્યક્ત જે સમાજ છે તેને આપણે સદાશિવની ભૂમિકાએ જોવાનો છે. નામ છે સદાશિવ,
એ પણ એક જુદા વિષયની વાત છે. પણ મજા આવે છે એ રીતે કે હવે સમાજનો ખોટકાઈ પડેલો રથ આગળ ધપાવવા લંબાવેલો હાથ, એટલે આ મનોરથ એ રીતે આપણે લેખકની ભાવ ભૂમિકાએ નવલકથા તપાસીએ તો લેખક એમ કહે છે કે મારો મનોરથ એ પ્રગટ કરવાનો હતો કે ગુજરાત એટલું ખરાબ નથી જેટલું એ બહાર વગોવાયું છે. એણે ગાંધી સાથે છેડો ફાડી નાખ્યાની વાત ખોટી છે. આ લેખકની પ્રતીતિ છે. લેખકની પ્રતીતિ આપણને આ લઘુ નવલમાં જે કંઈ વ્યક્ત થયું છે તેમાંથી લેખકની પ્રતીતિ સાચી છે એવું સિદ્ધ થાય છે. એ નક્કી વાત છે. હવે કથાની શરૂઆત એ રીતે થાય છે. પછી આપણે આ નવલકથામાં જે સમાજ રજૂ થયો છે એની વાત કરીશું. એ સમાજ આજે પણ કંઈ બહુ બદલાયો હોય એવું નથી. આજે પણ જાહેર પ્રશ્નો બાબતે વ્યક્ત થવું હોય તો લેખકે કે વક્તાએ કોણ શું માનશે અને પોતાની છાપ કેવી પડશે એ બાબત ખૂબ વિચારવું પડે છે ને એટલે બને ત્યાં સુધી મૌન રહેવાનું વલણ વિસ્તરતું જાય છે. મિત્રો, આ વિચાર પ્રધાન લઘુ નવલ છે. નાના કદની નવલકથા છે. એ વિચાર પ્રધાન છે. એટલે એક નિબંધકાર અને પત્રકારની બધી જ સજ્જતાઓનો સરવાળો આપણને નવલકથાકાર રઘુવીરભાઈમાં અહીંયા મનોરથ નિમિત્તે દેખાય છે. નિબંધનું ગદ્ય ઘણીવાર આપણને એમ લાગે કે નિરીક્ષક જેવા વિચારપત્રમાં વ્યક્ત થયેલા લેખનો કોઈ અંશ આમાં હોય, કોઈ અખબારી કોલમનો એક હિસ્સો બની શકે એવો ગદ્યખંડ હોય. આ દરેક ભૂમિકાએ નવલકથાની ભાષાને પણ આપ તપાસજો. પણ લેખકની પાસે સામગ્રી તરીકે જે સમાજ છે અહીંયા સંડોવાયો છે, સંકળાયો છે, પ્રયોજાયો છે, જે વિનિયોગ થયો છે એ સમાજ કયો છે? તે ડૉક્ટર અભિજાત છે, એમના વિદ્યાર્થી છે. ભગીરથ એમનો પુત્ર છે. ભગીરથની પત્ની ઈલા, સદાશિવના વેવાઈ દેવદત્ત, સફાઈ કામદાર કરસન, એની મા રેવા, દલિત આગેવાન એક સમયનો વિદ્યાર્થી કર્ણિક. જુઓ, કર્ણ અને કર્ણિક પાત્રોના નામમાં ક્યાંક ક્યાંક આપણને સરસ્વતીચંદ્રના ગોવર્ધનરામ જેવું અનુસંધાન લાગે. કર્ણની અવગણના થઈ છે, અહીંયા કર્ણિકની એક સમયે આ સામાજિક માળખામાં થઈ છે. દલિત વર્ગમાંથી આવે છે એટલે એને શિક્ષક થવા મળ્યું નથી, પરંતુ દલિતોના ઉદ્ધાર માટે જાહેર જીવનમાં પડેલો કર્ણિક અનામત વિરોધી આંદોલન વખતે સક્રિય થાય છે અને કેન્દ્રમાં પ્રધાન પણ થઈ શકે છે. એવા સંજોગો ઊભા થયા છે. એ સંજોગોની એક એક કડી લેખકે આપણને બતાવવાનો લોભ રાખ્યો નથી, એટલે બહુ વાજબી રીતે નવલકથાનું કદ નાનું રહ્યું છે. પરંતુ કર્ણિકના પાત્રમાં રસ પડે છે. કર્ણિકની જીવનયાત્રામાં અનામત વિરોધી આંદોલન અને દલિત આગેવાન તરીકેની સક્રિયતાને ધ્યાનમાં લઈને અલગ નવલકથા થઈ શકે એવું પાત્ર વિસ્તરી શકે એવી શક્યતા છે. તો દેવદત્ત જે સદાશિવના વેવાઈ છે, પંડિત છે, એમના વિસ્તારમાં એક આગવો લોકાદર ધરાવે છે અને તેઓ એવા છે કે ચુસ્ત હિન્દુ છે, પણ મુઘલ કાળમાં જે ઉમદા બાદશાહો શાસકો થઈ ગયા એની પ્રશંસા કરવાનું ચૂકતા નથી. એક કુરેશી સાહેબ છે. એ કુરેશી સાહેબના ખભાનો સહારો લઈને મંદિરના મહંત રથયાત્રા વખતે ઊભા છે. આ વાત મહત્વની છે. ડૉક્ટર અભિજાત
જે સદાશિવનો વિદ્યાર્થી છે એનો દીકરો મિહિર અનામત વિરોધી આંદોલનમાં એની ભૂમિકા ખૂબ સક્રિય છે. એ અનામત નહીં હોવી જોઈએ એવી દલીલ કરે છે. તો આ નવલકથામાં વ્યક્ત થયેલો સમય અને સમાજ ગુજરાતના જાહેર જીવનની અને પ્રજા જીવનની એક ચોક્કસ સમયગાળાની તસવીર રજૂ કરે છે. એમાં રજૂ થયેલા પાત્રોને સદાશિવની દોરવણી છે એ આશ્વાસન છે. કારણ કે સદાશિવ માત્ર શુષ્ક બૌદ્ધિક નથી, માત્ર લખી પાડનારા કર્મશીલ નથી. આપણા સમયમાં ઘણા લોકો લેપટોપ પર જ કર્મશીલ હોય છે. શાંતિ સ્થાપના માટે 1 કિલોમીટર ચાલવા તૈયાર નથી હોતા. એ ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી પોતાની કર્મશીલ તરીકેની હાજરી પુરાવી દે એટલે પત્યું. આ પાત્ર જે છે સદાશિવ સક્રિય છે. પણ મેં અગાઉ કહ્યું તેમ સદાશિવના મનમાં એક વસ્તુ તો ચાલે છે. 1985માં દેશ આઝાદ થયાને 38 વર્ષ થયા છે ત્યારે કે 38 વર્ષમાં અમારી પેઢીએ દેશ માટે કર્યું શું? અહીંયા સદાશિવ વ્યક્ત થાય છે. વ્યક્ત થવાની ક્ષણ કઈ રીતે આવે છે કે નવલકથાનું પ્રારંભ થાય છે નવલકથાનો ત્યારે ભગીરથ જેને દિલ્હી જવાનું છે. દિલ્હી જવાનું કારણ એ જ છે, કામ તો એને અમદાવાદમાં પણ છે, પરંતુ અમદાવાદમાં રથયાત્રા કદાચ નહીં નીકળે એવો એને ભરોસો છે, તો દિલ્હીનું કામ પતાવી દઉં એમ માનીને સવારની ફ્લાઇટમાં વહેલા જવાનું હોવાથી જેણે મોર્નિંગ એલાર્મ કોલ આપેલો છે એનો કોલ આવે છે. સોરી મિત્રો, અત્યારે મને ખબર નથી કે ટેલિફોન એક્સચેન્જમાં સુવિધા છે કે નહીં, પણ મને આનો અનુભવ છે. એટલે મોર્નિંગ એલાર્મ કોલ એટલે શું એની થોડીક વાત આજની પેઢીના વિદ્યાર્થીઓને કહી દઉં કે આપણે બહારગામ જવાનું હોય અને વહેલા જાગવાનું હોય તો ટેલિફોન એક્સચેન્જમાં આપણે એલાર્મ બુક કરી દઈએ તો આપણે જેટલા વાગે જાગવું હોય એટલા વાગે લેન્ડલાઇન ઉપર ફોનની ઘંટડી વાગે, રિંગ આપણને એક્સચેન્જમાંથી આવે કે જાગો, તમે કહ્યું તું એ સમય થઈ ગયો છે. એવો કોલ આવે છે, એલાર્મ કોલ. એ સદાશિવ ઉપાડે છે અને દીકરાને પછી જગાડે છે. દીકરો તૈયાર થાય છે. આપણને ખબર પડે છે કે એની પત્ની ઈલા એ પિયર ગઈ છે, અને પિયર એટલે પિતા દેવદત્ત પાસે. એ પણ ધાર્મિક છે, ઈલા સક્રિય છે, એનું ચરિત્ર પણ સારી રીતે ઉપસે છે. ભગીરથ દિલ્હી જાય છે. સદાશિવ અને ભગીરથની માતા એટલે સદાશિવના પત્ની મંદાકિની વચ્ચેનો સંવાદ છે. એમાંથી બંનેના ધાર્મિક અભિગમો પ્રગટ થાય છે. મંદાકિની ઈચ્છે છે કે રથયાત્રા નીકળવી જોઈએ. સદાશિવ ભગીરથની ગેરહાજરીમાં, પુત્ર ભગીરથની ગેરહાજરીમાં એના વતી ફોટોગ્રાફી કરવા જાય છે. એમને અહેવાલ લેવાનો છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ તેઓ માત્ર પુત્રનું કામ કરવા ગયા નથી કે ફોટો પાડી લઈશ તો ચાલશે એમ નહીં. એ દરેક પરિસ્થિતિમાં મંદિરના પરિસરમાં રથયાત્રા દરમિયાન એમને કુરેશી સાહેબ મળે છે ત્યારે બધી જ વખતે તેમની ચેતના, તેમની સામાજિક નિસ્બત સક્રિય થાય છે. ચિંતનશીલ માનસ અને શિક્ષકનો જીવ સક્રિય થાય છે. જેમ કે રથયાત્રા માટે મંદિર પરિસરમાં જવા ટાણે જે રિક્ષા પકડે છે, રિક્ષાવાળા ભાઈ સાથે એમને જે સંવાદ થાય છે એ પણ આપણને આખી પરિસ્થિતિનો તો અંદાજ આપે જ છે. અને શિક્ષક સદાશિવનો પણ પરિચય આપે છે. 2 કેમેરા લઈને નીકળેલા છે ફોટા પાડવા માટે. 1985નું વર્ષ આમાં સમય છે એ દૃષ્ટિએ. આજે કોઈ સદાશિવને આ રીતે નીકળવાનું થાય તો એક મોબાઈલ પૂરતો છે, આ આપણે જાણીએ છીએ.
બે કેમેરામાં એક બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા છે, એક કલર કેમેરા છે. કદાચ લેખક શ્રી રઘુવીર ચૌધરીને અભિપ્રેત નહીં હોય, પણ હું આ બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા અને કલર કેમેરાને પરંપરા અને આધુનિકતાના પ્રતીક તરીકે એમ જ જોઉં છું. એનો અર્થ છેક સુધી બહુ વિસ્તરતો નથી, પણ બે કેમેરા લઈને નીકળવું એકબીજાની અવેજીમાં પણ કદાચ હોઈ શકે, પણ એક બ્લેક એન્ડ વ્હાઇટ છે, એક કલર કેમેરા છે. પણ મુખ્ય કેમેરા બે આંખ અને અંતરાત્મા. એની રીતે એમણે જે રથયાત્રાના દિવસને જોયો છે અને પોતાની આસપાસના સમાજને જોયો છે અને પછી પરિસ્થિતિનું જે નિદાન કર્યું છે, એ નિદાન સાક્ષી ભાવે રહીને તો થઈ શકે એવું નથી, એટલે એમાં સદાશિવ ઇન્વોલ્વ થાય છે. રિક્ષામાં બેસે છે ત્યારે પેલા રિક્ષાવાળો એમને કહે છે કે હું મુસ્લિમ છું, મારી રિક્ષામાં બેસવાનું પસંદ કરશો? હું મુસ્લિમ છું. ત્યારે સદાશિવના મનમાં વિચાર આવી જાય છે કે રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ યાજ્ઞિકે સાંભળ્યું હોય તો એમને કેટલો આઘાત લાગે. તો મિત્રો, આપણે બે બીજા નામના સંપર્કમાં મુકાઈએ છીએ. સર્જક આપણને પરિચય કરાવે છે. કોનો? નામ પીરસે છે આપણી આગળ. ગાંધી મૂલ્યો પ્રમાણે જીવેલા ગાંધી યુગની આકાશગંગાના બે મૂલ્યવાન પાત્રો એવા રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક. એમને આવો સંવાદ સાંભળીને, આવો પ્રશ્ન સાંભળીને આઘાત લાગે. એવા બે જણ હતા. એવો વિચાર આવતો 1985માં સદાશિવ નામનું પાત્ર હોય તો એમને એવો વિચાર આવતો કે આ બે જણાને આઘાત લાગે. આપણે જે સમયમાં જીવીએ છીએ એમાં આવો વિચાર આવવાની સંભાવના હોય એવા માણસો ઓછા છે. બે કેમેરા લઈને જવું ન પડે એટલી આપણે પ્રગતિ કરી છે, પણ સદાશિવ જેવું પાત્ર ભાગ્યે જડે કે જે આપણા જીવનમાં વાસ્તવમાં કે જેને એવો પ્રશ્ન થાય કેમેરા લઈને જતી વખતે કે આવું સાંભળીને ઇન્દુલાલ યાજ્ઞિકને કે રવિશંકર મહારાજને કેટલો આઘાત લાગે. લેખકનું બિનસાંપ્રદાયિક વલણ બહુ મહત્વની વાત છે. સામાજિક પ્રતિબદ્ધતા અને પરંપરાગત શ્રદ્ધા. પણ લેખક સાબદા છે, સજાગ છે, સભાન છે. એટલે એમણે કહ્યું છે કે કોઈ રૂઢિચુસ્ત વર્ગની અંધશ્રદ્ધા પોષવામાં ફાળો આપે એવી કથા રચવા હું પ્રેરાવ નહીં. અને આમ કહેતી વખતે એમણે ઇતિહાસનો હવાલો આપીને આપણને કહ્યું છે કે શ્રદ્ધા સાંપ્રદાયિક બને એની સાથે સાથે એ અંધશ્રદ્ધા તરફ વળે છે. લેખકનું વલણ શ્રદ્ધાયુક્ત છે, એ બિન સાંપ્રદાયિક વલણ છે. એટલે દીકરા વતીએ ગયા છે બે કેમેરા લઈને. અને પેલા રિક્ષાવાળા ભાઈનું નામ રહમત છે. રહમત મુસ્લિમ છે. એણે કહ્યું કે હું મુસ્લિમ છું, મારી રિક્ષામાં બેસશો? ત્યારે સદાશિવે કહ્યું કે હું મુસ્લિમ નથી, એનો તો તમને વાંધો નથી ને. પછી બંને હસી પડે છે. બંને વચ્ચે પરસ્પર રિક્ષામાં સદભાવ થાય છે. જે શહેરની સડકો પર રિક્ષા છે પણ વાતાવરણમાં એ સદભાવ નહોતો ત્યારની આ વાત છે. કોઈ પણ દહેશત વગર કે ડર વગર આ હિન્દુ બિરાદરે પોતાની રિક્ષામાં સફર કરી એનો આનંદ એ રિક્ષાવાળા ભાઈએ વ્યક્ત કર્યો. ત્યારે સદાશિવે કહ્યું કે સાચા હિન્દુનું એ લક્ષણ છે કે બીજા સાથે દહેશતથી નહીં પણ વિશ્વાસથી વર્તે. આવું એ કહી શક્યા સદાશિવ. તો આ કથામાં જે સમાજ છે, અલબત્ત મિત્રો રથયાત્રા તો નીકળે છે, પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળે છે. 3 હાથી છે. હાથીના એક મહાવતનું નામ ઇકબાલ છે. જુઓ, એના હાથમાં અંકુશ જોઈને સદાશિવને વિચાર આવે છે કે આ મહાવત હોવો જોઈએ. અંકુશ ઇકબાલ પાસે છે. હાથી નહીતર એવો છે કે પોલીસ બંદોબસ્તમાં રહેલી વાનને ઉથલાવી નાખવાની, પોલીસ વાન હોય એને ઉથલાવી નાખવાની ક્ષમતા ધરાવતા હાથી છે 3. એ 3 હાથી કેળવાયેલા છે, માવજત પામેલા છે. એ પણ એક
સરસ રીતે વર્ણન પામેલું છે, કઈ રીતે રથયાત્રા નીકળે છે એ બધી વાત. તો મહાવત ઇકબાલ છે, કુરેશી સાહેબ છે, રહેમત છે. રથયાત્રા નીકળે છે ત્યારે અટારીમાં ઊભા રહીને રથયાત્રાને વિસ્મયપૂર્વક જોતા મુસ્લિમ સમાજના બાળકો છે એટલું કહીએ એ જ પૂરતું છે, પણ અહીં ઉલ્લેખ છે એટલે કુરેશી સાહેબનું પાત્ર. એમને ઘેર સદાશિવ ચા પીવા જાય છે ત્યારે મુઘલ સભ્યતા જુએ છે. કુરેશી સાહેબના ધર્મપત્નીના વર્તનમાં, શિસ્તમાં, મહેમાનગતિમાં ઘણી બધી રીતે લેખકનું બિનસાંપ્રદાયિક વલણ, પાત્ર પસંદગી, સંયોજન આપણને દેખાય છે. આ નવલકથામાં કર્ણિકનું પાત્ર છે. કર્ણ યાદ આવે, અવગણના પામેલો કર્ણ. આપણી સમાજ રચના કે સામાજિક માળખું એવું છે કે દલિત વર્ગનું પ્રતિનિધિત્વ કરતો કર્ણિક શિક્ષક થવા ઈચ્છે છે, પણ એને શિક્ષક તરીકે નોકરી મળતી નથી. એ પણ સદાશિવનો વિદ્યાર્થી છે, પ્રગતિ કરે છે, દલિત ઉદ્ધારની પ્રવૃત્તિમાં જોડાય છે. અનામત આંદોલન વખતે દલિતોના હિતની રખવાળી કરવાની એની ફરજ છે. સરવાળે પરિણામ એ પણ આવે છે કે કર્ણિકને કેન્દ્રમાં પ્રધાન થવા મળે છે. રાજકીય ઘટનાક્રમોની વિગતે વાત કરવાનો લેખકનો ઉપક્રમ નથી. થોડી વિગત આપીને એમણે એ છોડી દીધું છે, પરંતુ આપણે અહીંયા વ્યક્ત થતા પાત્રો અને પરિસ્થિતિઓને ઓળખવા જોઈએ. લેખક વિસ્તરવાના ઘણા પ્રલોભનોને ટાળી શક્યા છે અને ખાળી શક્યા છે. નવલકથાને લોકપ્રિય બનાવવી હોત તો બનાવી શક્યા હોત. કોઈ એક સમાજને ટાર્ગેટ કરવાનું અને પછી વાત વાળી લેવાનું ઘણું સહેલું બને એવી સર્જનાત્મક યુક્તિ પ્રયુક્તિ સર્જક પાસે છે, નથી એમ નહીં. એવું કરી શક્યા હોત કે રથયાત્રાના આગળના 2 દિવસ જમાલપુર કે કાળુપુર કે દરિયાપુર જેવા વિસ્તારમાં સર્ચ ઓપરેશનનું એકાદ પ્રકરણ ઘુસાડી દીધું હોત અને ઘણા ઘરમાંથી કે ધાબા પરથી પેટ્રોલ બોમ્બ, હથિયારો પકડાયા એવું દૃશ્ય રચી શક્યા હોત. પણ ના, એવા બધા કિમિયા કહો કે કારનામામાંથી આ સર્જક મુક્ત જ રહ્યા છે, રહી શક્યા છે, કારણ કે એમનો હેતુ સામાજિક સદભાવ ફેલાવવાનો છે. જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે શાંતિ સચવાઈ ગઈ છે, જે શાંતિથી રથયાત્રા નીકળી શકી છે, એની વાત મૂકવાનો એમનો હેતુ છે. આ લઘુ નવલમાં ડૉક્ટર અભિજાત, કર્ણિક, પ્રમોદ, દેવદત્તભાઈ, દલિત વર્ગનું પ્રતિનિધિત્વ કરતા કર્ણિક, કરશન અને કરશનની માં રેવા, આ બધાની સમસ્યાઓ એમના જીવાતા જતા જીવનની સમસ્યાઓ એને તત્કાલીન વાસ્તવ જે છે એની સાથે સીધો પનારો છે. તે છતાં આ બધા પાત્રોનો જીવન અભિગમ મુખ્ય પાત્ર સદાશિવ સાથે જ્યારે જોડાય છે ત્યારે આપણને એમાંથી એક પણ પાત્ર ખલનાયક જેવું લાગતું નથી. સદાશિવનું નાયકત્વ એવી હકારાત્મક દોરવણી આપે છે, જેમ કે અનામત વિરોધી આંદોલન વખતે ડૉક્ટર અભિજાતનો દીકરો મિહિર
અનામતનો વિરોધ કરવા માટે સક્રિય થયો છે, સક્રિય રહ્યો છે. પણ સદાશિવના માનવતા પ્રેરક, સમાનતામૂલક, દલિતોને તક આપવી જોઈએ એવા એમના અભ્યાસપૂર્ણ વિચારોથી પ્રભાવિત થયો છે, એટલે થોડો પાછો પડે છે. વિચાર તો થયો છે, એનું પ્રાયશ્ચિત નથી બતાવ્યું, પણ પાછા વળવું તો બતાવ્યું છે લેખકે. આ બહુ મહત્વનું છે. મુખ્ય પાત્ર સદાશિવની આસપાસ મનોરથ, આ શબ્દરથ ફરે છે. અહીં જુઓ, આ નવલકથામાં એક ડાયલોગ આવે છે, શાસ્ત્ર માટે માણસ નથી, માણસ માટે શાસ્ત્ર છે. આપણને એક ફિલ્મમાં નસીરુદ્દીન શાહનો સંવાદ યાદ આવે. નસીરુદ્દીન શાહ એક ફિલ્મમાં કહે છે, દીન में दाढ़ी है, दाढ़ी में दीन नहीं है. दीन એટલે ધર્મ. અકબરે દીને ઇલાહી ધર્મની સ્થાપના કરેલી. જગન્નાથપુરીના મંદિરમાં રથયાત્રા, જગન્નાથપુરી, આ સંદર્ભોથી આપણે પરિચિત છીએ. તો જગન્નાથપુરીના મંદિરમાં હરિજનોને પ્રવેશ મળતો હતો એવી જાણકારી ન જાણતા હોય એવા ભાવકને પણ આશ્વસ્ત કરે છે. અસ્પૃશ્યતા નિવારણમાં જેને રસ હોય એને રાહત થાય, વિસામો મળે એવી ક્ષણ આ લઘુ નવલમાં સચવાયેલી છે. અનામત વિશેનો સદાશિવનો અભિપ્રાય ખૂબ મૂલ્યવાન છે. અને અગાઉ લેખકે જ નોંધ્યું છે કે સંદેશમાં કર્ણિકના પાત્રને કેન્દ્રમાં રાખી 3 લેખ કરેલા. દલિતોને અનામતનો સાચો લાભ બરાબર મળ્યો નથી એમ કહેવાનું સર્જકનું વલણ આ નવલકથા નિમિત્તે જે રીતે જાહેર થાય છે એ કોઈને પણ વિચારતા કરે એવું છે. દલિતો જાગૃત થયા છે. કર્ણિક જેવો એમને આગેવાન મળ્યો છે. તો કરશન સફાઈ કામદાર છે ડોક્ટર અભિજાતને ત્યાં, અને એનો દીકરો, અભિજાતનો દીકરો મિહિર અનામત વિરોધી આંદોલનમાં છે. મિહિર સાથે સંવાદમાં કરશન કહે છે કે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરે તો તમને ખબર પડે. આ જાગૃતિ છે કરશન જેવા સાધારણ માણસની પણ. એનો પગાર વધે એની સદાશિવને ચિંતા છે. આ સમાજ જુઓ જે વ્યક્ત થાય છે સમાજ, એ કરશનનો પગાર વધે એ માટે પોતે અભિજાતને કહેવા તૈયાર છે. આ કર્ણિકને આપણા સામાજિક માળખાએ શિક્ષક થવાની તક ન આપી. એ હરિજન હોવાના કારણે, દલિત હોવાના કારણે એને નડ્યું, એના માટે પૂર્વગ્રહ સેવાયો. એની એક મિત્ર છે શીલા. શીલાનો પરિચય થાય છે. એક લોકસેવાનું કામ કરતી સંસ્થામાં જોડાય છે શિક્ષક નહીં થઈ શકેલો કર્ણિક શરૂઆતના તબક્કે. ત્યારે શું થાય છે, શીલાનો પરિચય થયો, બંને વચ્ચે મનમેળ થાય છે, લગ્ન કરવાનું વિચારે છે. ત્યાં શીલાને ખબર પડે છે કે આ તો દલિત છે. કર્ણિકે છુપાયું નથી, અને ખબર મોડી પડી છે. દોષ કોઈનો નથી, પણ શીલા પછી અંતર રાખે છે કર્ણિકથી. જ્ઞાતિની જાણ થઈ એટલે માંડવાળ કરે છે લગ્નની. પછી એવો પણ સમય આવે છે કે પરણી જાય છે કર્ણિક સાથે, અને કર્ણિક પ્રધાન થાય છે. નોકરી ન મળવાના કારણે ભણેલો માણસ સામાજિક રીતે જે પછાત છે એને આર્થિક પછાતપણું પણ ભોગવવાનું આવે છે. એવો સમાજ અને એવી વ્યવસ્થા આપણે રચી બેઠા છીએ. અમેરિકામાં રહેતો પ્રમોદ પરણે છે ત્યારે
એના મિત્રો જે લગ્ન વિષયક જાહેરાત આપે છે એમાં જ્ઞાતિબાદ નથી એવું ખાસ લખાવે છે. એટલે જો આ બદલાતા સમયની તસવીર છે. આપણે લગ્ન વિષયક જાહેરાતો જોઈએ તો એમાં એવું ઘણા લોકો લખતા થયા છે કે જ્ઞાતિબાદ નથી, યોગ્ય પાત્ર પસંદગી માટે આ જાહેરાત આપવામાં આવેલ છે. તો પ્રમોદ માટે અપાયેલી જાહેરાતમાં પણ જ્ઞાતિબાદ નથી એવું સૂચન છે. એટલે સદાશિવે એ વિચાર પ્રગટ કર્યો છે કે વિદેશમાં રહેલા, પરદેશમાં જઈને જે ભારતના લોકો સ્થાયી થયા છે એમનામાં આભડછેટની ગ્રંથિથી તેઓ સંપૂર્ણપણે મુક્ત રહી શક્યા છે. એટલે પેલો પ્રમોદ પરણવા આવે છે ત્યારે કર્ણિકને આગ્રહ કરીને લગ્નમાં બોલાવે છે. જે કર્ણિકને દલિત હોવાના કારણે શિક્ષક તરીકે નોકરી નથી મળતી, એની સાથે મિત્રભાવ અનુભવવામાં પ્રમોદને વાંધો નથી. એ પણ આપણા સમાજનું એક અંગ છે. ગુજરાતમાં 1985ના સમયમાં અનામત વિરોધી આંદોલન થયેલું. રથયાત્રાની જેમ એ સમયગાળો પણ આ નવલકથાના કેન્દ્રમાં છે. અનામત પ્રથાની માત્ર માનવીય ભાવના કે માનવતાવાદી દ્રષ્ટિકોણ કરીને સર્જક અટક્યા નથી. એમણે સદાશિવના મુખેથી અનામતની તરફેણ કરતા ઘણા સંવાદો આપ્યા છે. ડૉક્ટર અભિજાત તો સદાશિવના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, પણ ડૉક્ટરનો પુત્ર મિહિર પૂરતી સમજણ વગર, જાગૃતિ વગર અનામત વિરોધી આંદોલનમાં જોડાયેલો છે. સદાશિવ એની સમજણને ચોખ્ખી કરવાનું કામ કરે છે. એ વખતે જે સંવાદ કરે છે એ પણ હૃદયે ધરવા જેવા છે. જેને અનામત પ્રથા વિશેની સમજ ઓછી હોય તેમના માટે આ લેસન છે, એ વાંચવા જેવું છે. સદાશિવના પાત્ર દ્વારા અનામતના સાચા લાભાર્થીની ટકાવારી, અનામતનું હાર્દ અને એ બાબતનો માત્ર માનવીય કે લાગણીશીલ અભિગમ નહીં પણ અભ્યાસપૂર્ણ તાટસ્થ્ય સદાશિવના પાત્રમાં વ્યક્ત થયું છે. અનામત વિરોધી આંદોલન વખતે શિક્ષણ વ્યવસ્થા ઘણું બધું ખોરવાઈ ગયેલું. અમે એ સમયના સાક્ષી છીએ, અમારી પેઢી. અને એ જ સમયમાં ખામ થિયરી, શાસક પક્ષે ચૂંટણી જીતવા માટે જાતિવાદને ઉત્તેજન આપતી ખામ થિયરી ચલાવી હતી. ખામ એટલે કે ક્ષત્રિયનો, એચ હરિજનનો, એ આદિવાસીનો, એમ મુસ્લિમનો. ખામ. અને ખામ થિયરીની સફળતા મળી હતી શાસક પક્ષને તે સમયના. અહીં સર્જકે ખામનો ઉલ્લેખ કર્યો છે, સંસ્થા તરીકે સેવાદળનો પણ ઉલ્લેખ કર્યો છે અને આરએસએસનો પણ ઉલ્લેખ કર્યો છે, સંસ્થાગત સક્રિયતાઓ તરીકે. પણ કોઈ રાજકીય પક્ષનું નામ લીધું નથી, પરંતુ કહેવા જેવું બધું કહેવાઈ ચૂક્યું છે. પ્રજા જીવનના પ્રવાહોમાં સમસ્યાઓ ઘટી નથી, સમસ્યાઓનું સ્વરૂપ એનું એ જ છે. સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે. સામાજિક પ્રતિબદ્ધતા ઘટી છે. લેખકોની મનોરથ વિષય વસ્તુ બને છે. એટલે રથયાત્રા વિષય વસ્તુ બને, અનામત વિરોધી આંદોલન વિષય વસ્તુ બને અને જાહેર જીવનની કુટિલ નીતિ, રાજકીય નેતાઓનું અસામાજિક તત્વો સાથેનો સંબંધ અનુસંધાન, એ બધું કોઈ નવલકથાના કેન્દ્રમાં આવે અને એમાંથી વિચાર પ્રધાન નવલકથા રચાય. અલબત્ત વિચાર પ્રધાન, સંવેદનશીલ એમ રચાય એવી શક્યતાઓ અને સામગ્રી ભરપૂર માત્રામાં પડી છે. 85 પછી બીજા 37 વર્ષમાં ઘણું બધું થયું છે. 36 વર્ષમાં
કોઈની પાસેથી તાટસ્થ્યમૂલક અભ્યાસપૂર્ણ સંવેદનશીલ તથ્યની માવજત કરનારો કલાત્મક કહો કે સામાજિક પ્રતિબદ્ધતાનો નવલકથા સ્વરૂપે આપણી પાસેથી હિસાબ, કોઈ સર્જક પાસેથી હિસાબ આપણને પછી મળ્યો નથી. આ કથા વાંચતા વાંચતા મને ઘણીવાર એમ થયું કે ગુજરાતી સાહિત્ય પાસે ઘણું બધું છે, પણ મંટો નથી. મંટો કરતાં ઊંચી સર્જકતા છે ગુજરાતી સર્જકો પાસે, પણ મંટોની સંવેદનશીલતા ક્યાંથી લાવવી? ચંદ્રકાંત બક્ષી પાસે મિજાજ હતો, કથાબોધ અને ઇતિહાસબોધ, પ્રજા જીવનના પ્રવાહોની સમજ પણ ખરી. મિજાજ ખરો, પણ મંટો જેવી તટસ્થતા નહોતી. નહીતર આપણને એમના નિધન પહેલા એવી કોઈ રચના મળી હોત. કોઈ સર્જકના નામજોગા ઉલ્લેખ કરવો વાજબી છે કે નહીં એ મને ખબર નથી, મારાથી આ વાત થઈ ગઈ. પરંતુ આપણી પાસે સમકાલીન વાસ્તવ સાથે તટસ્થતાથી, માનવીયથી, કલાત્મક રીતે કે સામાજિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે પનારો પાડનારા સર્જકો ઓછા છે અથવા લગભગ નથી એમ કહીએ તો એમાં હું અતિશયોક્તિ કરતો નથી. રઘુવીરભાઈએ મનોરથ નિમિત્તે પોતાના સમયનો 1985માં રથયાત્રા વખતે જે માહોલ હતો એ માહોલથી પોતે ખલેલ પામ્યા. એ સમયના માહોલમાં રહેલા ભય વિશે તેઓ પરિચિત હતા. એની વાત કરવાનું એમને અનુકૂળ લાગ્યું. વિચારો એમના મનમાં ઘણા ચાલ્યા હશે. અનામત પ્રથા હોવી જોઈએ કે નહીં એ વિશે એમણે એક લેખક તરીકે ઘણું વિચાર્યું હશે. એ વિચાર્યું એમણે કર્ણિકના પાત્રને કેન્દ્રમાં રાખીને એમની કટારમાં સંદેશ અખબારમાં પણ લખેલું, 3 લેખ કરેલા. અમદાવાદ જેવા નગરમાં વસતા સર્જક પોતે ધરતીપુત્ર છે, કૃષિકાર છે. શબ્દ પાસેથી એમણે ઋષિકાર્ય કર્યું છે, ઋષિકાર્ય લીધું છે. ધાર્મિક ઉત્સવ નિમિત્તે કોઈ એક આખું શહેર અશાંત થઈ જાય એ પરિસ્થિતિ કોઈ પણ સર્જકને ખલેલ પહોંચાડે, વ્યથિત કરે. એ વ્યથા કથારૂપ પામે અને એ સંયત રીતે આવે અને એમાં એક તટસ્થ અવાજ સદાશિવના પાત્ર નિમિત્તે સમગ્ર નવલકથામાં સદાશિવનું મુરબ્બીપણું એ રીતે જોવા મળે કે એમનો પુત્ર ભગીરથ, કર્ણિક વિદ્યાર્થી, અભિજાત, પ્રમોદ, પુત્રવધુ ઈલા, આ બધાના એ વડીલ છે. એમના સમકક્ષ જો છે તો એ કુરેશી સાહેબ છે. સમાજ જે વ્યક્ત થયો છે એ સમરસતા, શાંતિ ઈચ્છે છે. એટલે અટારીએ ઊભા રહીને રથયાત્રાને વિસ્મયપૂર્વક, આદરપૂર્વક નિહાળી રહેલા મુસ્લિમ બાળકો સર્જકના કેમેરામાં કહો કે સદાશિવના કેમેરામાં આવે છે. કુરેશી સાહેબના ખભાની મદદ મંદિરના મહંતને મળે છે. મંદિરના હાથીનો અંકુશ જે મહાવતના હાથમાં છે, મહાવત ઇકબાલ છે, રિક્ષાવાળો રહેમત છે. અમદાવાદનું આ પ્રજાજીવન છે. સર્જકે કહ્યું છે કે અમદાવાદના 2 ડાબા અને જમણું ફેફસું એ રથયાત્રા છે અને તાજિયા છે, મોહરમ.
આ બધું બગાડે છે કોણ? કોને બગાડવું છે? થોડાક અસામાજિક તત્વો જે રાજનીતિનો હાથો બને છે. અહીંયા એ રાજનીતિ વિશેના સંકેતો છે. પત્રકાર રજની કોઠારીના અહેવાલોનો હવાલો આપ્યો છે લેખકે. રાજકારણીઓ અને ગુંડાઓ, મવાલીઓ વચ્ચેની સાંઠગાંઠ, પરિસ્થિતિને ધાર્યો વળાંક આપવાની તેમના હાથમાં જે ક્ષમતા છે, એમનો જે દુષ્પ્રભાવ છે, આપણા સમાજ જીવન પર આજે પણ રાજકીય સમાચારોનો પ્રભાવ કેટલો છે આપણે અસરગ્રસ્ત થઈએ છીએ. કોઈ નેતા પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જોડાય, એમાં કોઈ જીવન મૂલ્ય ન હોય, નૈતિક મૂલ્ય ન હોય, રાજનીતિજ્ઞ તરીકેનું કોઈ વર્તન ન હોય, અનુકરણીય કોઈ આદર્શ પ્રસ્થાપિત ન થતો હોય, છતાં અખબારોમાં એ હેડલાઇન બને, ટીવી ચેનલ્સ પર એ ડિબેટનો વિષય બને, પ્રજા પર ઠલવાય છે કેટલું બધું, કેવું બધું અરાજકતાપૂર્ણ. સાહિત્યકાર તરીકેનું કર્તવ્ય આ લઘુ નવલ નિમિત્તે બરાબર રઘુવીરભાઈને પકડાયું છે અને એમણે પહોંચાડ્યું છે. તે સમયમાં 85માં રથયાત્રા જે પોલીસ માટે, પ્રશાસન માટે એક સમસ્યા છે, એ પ્રજા માટે ઉત્સવ છે. એને સમસ્યા બનાવે છે રાજનેતાઓ. અનામત વિરોધી આંદોલન વિશે પણ જે લોકો આંદોલન કરાવે છે, આંદોલનમાં જોડાય છે, એની નિસ્બત તો સાવ જુદી જ છે. કોઈ સત્તા પરિવર્તન ઈચ્છે છે, કોઈ સામાજિક પરિવર્તન ઈચ્છતું નથી, સામાજિક સદભાવની ઈચ્છા નથી, દલિતોની સમસ્યાને સમજવા માટેની સવર્ણોની માનસિકતા નથી. અગાઉનો અનામત જે જાહેર થયેલી 31%, એનો વિરોધ ન હોય, પછી 18% જે જાહેર કરેલી એના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકાર દ્વારા 18%ના વધારાની મોકૂફી જાહેર થાય પછી પણ ચાલુ રહે અને આંદોલન કરનારની માનસિકતા એ હોય કે ડોક્ટર અને એન્જિનિયર અનામતનો લાભ લઈને ઓછા ટકા લાવનારા માણસો થઈ જાય છે, જાણે જીવનનું લક્ષ્ય માત્ર ડોક્ટર કે એન્જિનિયર થવાનું જ હોય. સમાજની આ માનસિકતા સર્જકની ચિકિત્સા પામે છે. કર્ણિક એનો આદર્શ અનામત પ્રથાનો લાભ લેવાનો નથી. એ અનામત એ દલિત પ્રતિનિધિત્વ કરે છે, દલિત વર્ગનું. ચૂંટણી કેવી થઈ ગઈ છે જુઓ કે કર્ણિક પ્રમાણમાં સજ્જન છે, સદાશિવનો વિદ્યાર્થી હોવાના કારણે સમાજ જેની પાસે અપેક્ષા રાખી શકે એવો આગેવાન છે, એણે જીવતર જોયું છે, કંઈક વેઠ્યું છે એવો માણસ આગેવાન થાય છે, ત્યારે ચૂંટણી જીતવા માટે પણ એને ડૉક્ટર અભિજાત પાસેથી તો ચૂંટણી ફંડ લેવું પડે છે. ચૂંટણી ફંડમાં કારણ કે પૈસો ખર્ચવાનો છે તો જ જીતાય છે. આ સમય છે, આ સમાજ છે કે લોકશાહી પદ્ધતિને નાણાંનું ગ્રહણ લાગ્યું છે, મની પાવર અને મસલ્સ પાવર, જૂથબંધી, જાતિવાદ, કોમવાદ, સત્તા પ્રાપ્ત કરવાના, સત્તા ટકાવી રાખવાના હથિયાર તરીકે સમાજમાં રોગની જેમ પ્રસરે. ત્યારે રથયાત્રા, તાજિયા એ ધાર્મિક ઉત્સવ ન રહેતા સમસ્યા બની જાય અને રાજનેતાઓ માટે સત્તા ટકાવી રાખવાનું હથિયાર અથવા કોઈને સત્તા પરથી ખસેડવા માટેનો કિમિયો
આ બધી વાતો એના સાક્ષી બનેલા સર્જક, એમના સમયમાં થયેલી આ ઘટનાક્રમો એને કથા રૂપે મૂકવા માટે પાત્ર પરિસ્થિતિનું સંયોજન, રથયાત્રાનું વર્ણન, પ્રસાદ તરીકે ખીચડીનો ઉલ્લેખ, ભારતીય ભોજન અને સાદગી. સર્જકના મનમાં જે અભિપ્રેત છે, શોષણ મુક્ત સ્વસ્થ સમરસ સમાજ વ્યવસ્થા નું પ્રજાચિત્ર, એ કેટલા સંકેતોમાં કેવી રીતે પ્રગટ થાય છે. બે સુંદરીઓની વાત આવે છે, બે મહિલાઓ, એક પ્રસાદ વહેંચે છે, એક કોઈ રાજનેતા સાથે જોડાયેલી છે, એ કોઈ રંગદર્શી વલણથી પ્રભાવિત થતા વાચકને ઘડીક રસ પડે, વિસ્મય થાય, પણ ત્યાં અટકી ગયા છે. લેખક એને બહુ વિસ્તાર્યું નથી. ઠીક છે, આપણે જાણીએ છીએ કે આપણા સમયમાં આ વિષકન્યાનું પાત્ર છે, એ પાત્ર થકી સત્તાના કેન્દ્ર સુધી પહોંચવું અને એની નજીક રહેવું, એ વલણ આધુનિક રાજનીતિમાં સામાન્ય બનતું ગયું છે. એનો પણ લેખકે નિર્દેશ કર્યો છે. એકંદરે ધર્મ અને રાજકારણ પ્રજા જીવનને પ્રભાવિત કરે છે. ત્યારે દોરવણી આપનાર શાસકો, નેતૃત્વ કરનાર શાસકો, માર્ગદર્શક આપનાર ધર્મપુરુષો, એ બધા કરતા વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની હોય છે. અહીંયા સદાશિવ અધ્યાપક છે, એ વાત જ એ વાતનો સંકેત કરે છે કે અધ્યાપકની ભૂમિકા કેટલી મોટી હોય. એટલે સદાશિવનો શબ્દ કોઈ ઉથાપતું નથી. એમના પરિચયમાં આવેલા, સંપર્કમાં રહેલા પાત્રો કોઈ મહાન આદર્શ જીવન જીવી રહ્યા છે એવું નથી, પણ સંયત છે. કોઈને કોઈ સંસ્કાર એમની સાથે જોડાયેલો છે. ડોક્ટર અભિજાત લોભી નથી, કર્ણિક ઉદ્દામવાદી નથી, આંદોલનકારી છે. અનામતના સમર્થનમાં, દલિતોના ઉદ્ધારમાં રહેલો કર્ણિક અવિવેકી નથી. એને પણ સમર્થન છે મોટું પોતાના વર્ગનું, અને સ્વીકૃત આગેવાન છે દલિતોનો, પણ એ અરાજકતાનું નિમિત્ત નથી બનતો. એવી જ રીતે ઈલાના પિતા દેવદત્ત, ભગીરથના સસરા, સદાશિવના વેવાય, પંડિત છે, ચુસ્ત હિન્દુ છે, પણ મેં અગાઉ કહ્યું તેમ ઉમદા કહી શકાય એવા મુસ્લિમ શાસકોના વખાણ કરતી વખતે એમને કોઈ સંકોચ થતો નથી.